નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર 1નું સોલ્યુશન આપણે જોઈએ છીએ, જેનો ઓલરેડી એક ભાગ આપણે આવી ગયો છે ચેપ્ટર 1નો. બરાબર, તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો, આજે આપણે ભાગ 2 ની અંદર આપણે શું જોવાના છે તો મિત્રો, તો કે 2 ગુણના જે પ્રશ્નો છે એની વાત કરવાની છે. આ હેતુલક્ષી આપણા પૂરા થઈ ગયા છે. ચલો વાત કરીએ 2 ગુણના પ્રશ્નોથી. પ્રશ્ન નંબર 7, એમાં પહેલો કે ભાઈ સજીવોને ખોરાક લેવાની જરૂરિયાત શું કામ છે? તો કે દરેક સજીવો કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર છે. આ સિવાય શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, આપણા શરીરમાં કંઈક વાગ્યું હોય, ઘસારો થયો હોય તો એની સામે રિપેરિંગ કરવું પડે, એટલે કે સમારકામની જરૂર છે. અને શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે ઉર્જા જોઈએ, એના માટે ખોરાક ખાવો પડે, અને એટલે ખોરાકની જરૂર છે. ઠીક છે. ચાલો, બીજું છે કે ભાઈ પર્ણની અંદર તમે સ્ટાર્સની હાજરી કેવી રીતે ચકાસશો? 2 માર્ક્સની અંદર પૂછે આઈએમપી સવાલ કે પર્ણમાં સ્ટાર્સની હાજરી ચકાસવી હોય તો સૌ પ્રથમ તમારે સૂર્યના પ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક પર્ણ તોડવાનું. બરાબર, પાંદડું તોડ્યા પછી આ પર્ણને પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ માટે એને ઉકાળવાનું, ગરમ કરવાનું. 5 થી 6 મિનિટ ગરમ કર્યા પછી પાંદડાને બહાર કાઢવાનું અને એને આલ્કોહોલ વડે સાફ કરવો, જેથી કરીને એની ઉપરનો જે લીલો રંગ છે એ દૂર થઈ જાય. હવે આખું પાંદડું રંગવિહીન થઈ ગયું. હવે એ પાંદડાને એની ઉપર 2-3 ટીપા આયોડીનનું દ્રાવણ નાખો અને અવલોકન કરશો તો પાંદડાનો જે રંગ છે એ આપણને કા ભૂરો, એકદમ ઘાટો જાંબલી અથવા તો કાળા જેવો રંગ દેખાશે. જો રંગ ભૂરો કે કાળો થાય તો સમજી લેવાનું કે એમાં સ્ટાર્સની હાજરી છે. રેડી? તો આ રીતે સ્ટાર્સની હાજરી નક્કી કરી શકાય. ચાલો, ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ પ્રકાશ લીલી વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા. એ ખોરાક બનવાની ક્રિયાની જગ્યાએ એવું કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું વર્ણન કરો. ચાલો, તો લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક કણ આવ્યું છે, જેનું નામ છે હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ. તે પર્ણને સૌર ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરે. જ્યારે તડકો પાંદડા ઉપર પડે તો અંદર રહેલું આ લીલું કણ તડકાનું સૌર ઉર્જાનું શોષણ કરે. આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આખું નામ ન લખવું, જગ્યા ઓછી હતી એટલે મેં સૂત્ર લખ્યું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવા માટે વપરાય. અને આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે અને સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત કરે. બરાબર, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ. એનું સમીકરણ લખવાનું. સમીકરણ આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ ક્લોરોફિલની મદદથી કાર્બોદિત બને, એટલે કે ગ્લુકોઝ બનાવે અને ઓક્સિજન વાયુ છૂટો પડે. આ પણ 2 માર્ક્સ માટે આઈએમપી સવાલ. ચાલો, ચોથો પ્રશ્ન, આ પણ મોસ્ટ આઈએમપી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શક્ય કેમ નથી? કે જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ન કરે તો પૃથ્વી ઉપર સજીવો ન હોય. કઈ રીતે કહી શકીએ? ચાલો જોજો કે ભાઈ લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે. ઓકે, હવે એ પ્રકાશ સંશ્લેષણમાં આપણે અહીંયા ઉપર કીધું કયો વાયુ મુક્ત થાય? ઓક્સિજન મુક્ત થાય. જો લખ્યું છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે. હવે પૃથ્વી પરના જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, મીન્સ કે સીધી રીતે અથવા તો આડકતરી રીતે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એક ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે. આપણે તો વનસ્પતિ ઘરે ખાઈએ છીએ, ઘઉં બાજરી વનસ્પતિ છે. પણ સાહેબ પ્રાણીઓ, વાઘ, સિંહ, એ પ્રાણીઓ એ તો ઘાસ નથી ખાતા. પણ એ ભલે ઘાસ ન ખાય, એ ખાય કોને? હરણને. હરણે શું ખાધું? ઘાસ.
તો ઘાસની ઉર્જા હરણમાં આવી, હરણમાંથી વાઘમાં આવી કે સિંહમાં આવી? તો ડાયરેક્ટ નથી આવી, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રીતે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે આધાર તો વનસ્પતિ ઉપર રાખે. હવે જો પ્રકાશ આધાર રાખે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય એ ઓક્સિજન વાયુ સજીવો શ્વસનમાં વાપરે. જે ખોરાક બનાવ્યો એ ખોરાક વાપરે, ઓક્સિજન છૂટો પડ્યો વનસ્પતિ એ શ્વસનમાં વાપરે. હવે જો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન કરે તો ખોરાક ન બને, ઓક્સિજન વાયુ છૂટોય ન પડે અને તેના પરિણામ સ્વરૂપમાં સજીવોને ન તો ખોરાક મળે કે ન ઓક્સિજન મળે, અને એટલે સજીવ જીવી શકે નહીં. અને એટલે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શક્ય નથી. ચાલો પછીનો છે 5મો પ્રશ્ન કે ભાઈ વનસ્પતિ પ્રોટીન સંશ્લેષણ કેવી રીતના કરે, પ્રોટીન કેવી રીતના બનાવે? તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત બનાવે, ગ્લુકોઝ. આ કાર્બોદિતની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય એટલે કાર્બોદિત એના બન્યા છે. હવે એનો ઉપયોગ કરીને જ્યારે પ્રોટીન બને, પરંતુ પ્રોટીનના સંશ્લેષણ કરવા માટે નાઇટ્રોજનની જરૂર પડે, કારણ કે પ્રોટીનમાં નાઇટ્રોજન હોય. હવે વાતાવરણમાં તો ઓલરેડી નાઇટ્રોજન છે, પણ બધી જ વનસ્પતિ હવામાંના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી. તો શું કરવું પડે? તો કે જમીનની અંદર રહેલા કેટલાક બેક્ટેરિયા અને લીલ એ વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે ને એને ઉપયોગમાં લઈ શકાય એવા સ્વરૂપમાં ફેરવી દે અને જમીનની અંદર મુક્ત કરી દે. બરાબર? અને આ નાઇટ્રોજનના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા એનું શોષણ થાય અને ખેડૂતો જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતર પણ ઉમેરે અને આવી રીતે વનસ્પતિ નાઇટ્રોજનને મેળવે અને પોતાનું પ્રોટીન છે તે બનાવે. જો મિત્રો તમારે આ ચેપ્ટરની આજે PDF ફાઇલ જોતી હોય, બરાબર, તો તમે ટેલિગ્રામમાં આવીને તમે એનો મેસેજ કરશો એટલે તમને આ ચેપ્ટર 1ની આખી PDF ફાઇલ પણ તમને મળી જશે. બરાબર, બિલકુલ ફ્રીમાં. પણ એની લિંક નીચે આપણે લાસ્ટની અંદર છે તે આપશું. ચાલો 6થો પ્રશ્ન છે કે ભાઈ લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે? લાલ, બદામી કે પીળા પાંદડાવાળી વનસ્પતિ હોય. લીલા પાંદડા હોય તો હરિત કણો હોય. તો સાહેબ પીળા, લાલ કે આવા પાંદડાવાળી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે? તો કે હા. લાલ, બદામી કે પીળા પર્ણવાળી વનસ્પતિમાં લાલ, પીળા કે બદામી રંગના રંજક કણો હોય. રંજક કણ એટલે રંગીન કણ, જેવું પાંદડું એવું અંદર રંજક કણ હોય. પણ એની અંદર હરિત કણો હોય ખરા, લીલા રંગના કણો હોય, પણ લાલ રંગના દેખાય છે, પીળા રંગનું પાંદડું છે, તો એના કારણે પેલા લીલા રંગના કણો છે ને એ ઓછા હોય એટલે એને ઢાંકી દે. અને આમ લીલા રંગના સિવાયના અન્ય રંગના કણો અન્ય રંગના પર્ણો પણ હરિત દ્રવ્ય તો ધરાવે જ, અને એટલે આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય. ઓકે, ચાલો પછી છે 7મો 2 માર્ક્સ માટે ફૂગ કઈ રીતે લાભદાયક છે? તો પેલું ઈસ્ટ અને મશરૂમ નામની જે ફૂગ છે એ ખાવા માટે વપરાય. બીજી પેનિસિલિયમ નામની ફૂગ છે એ પેનિસિલિન દવા બનાવવા માટે વપરાય છે. ત્રીજી કેટલીક ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરવા માટે વપરાય. અને ઈસ્ટ નામની જે ફૂગ છે એ ફળના રસમાંથી આલ્કોહોલ એટલે કે દારૂ બનાવવા માટે વપરાય. ચાલો 8મું છે ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? મિત્રો તો આ પેલું આ વધારાનું છે. અહીંયાથી નુકસાન શું કરે? તો કે સાહેબ ફૂગને કારણે અથાણા, બ્રેડ, રોટલી જેવા ખાદ્ય પદાર્થો ફૂગ લાગે તો એ બગડી જાય, ખાવા લાયક ન રહે, એટલે કે અખાદ્ય બની જાય. બીજું, ભેજવાળા વાતાવરણની અંદર જો હોય તો તે કપડા, લાકડા, ચામડાની વસ્તુ વગેરેને ખરાબ કરી દે અને તેનાથી ખસ, ખરજવું અને દાદર જેવા રોગ થાય. ચલો 9મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કે ભાઈ સહજીવન એટલે શું? અને ઉદાહરણ આપીને સમજાવો. કે જ્યારે બે સજીવો સાથે રહીને જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તો એવો સંબંધ એને સહજીવન કહેવાય. બે સજીવો સાથે જીવતા હોય, ખોરાક માટે, વસવાટ માટે એકબીજાના ભાગીદારો બને તો એવો સંબંધ એને સહજીવન કહેવાય.
ઉદાહરણ તરીકે લાઇકેન નામના સજીવમાં લીલ અને ફૂગ બે સાથે જીવે, જેમાં લીલ છે એ ખોરાક બનાવીને ફૂગને આપે અને ફૂગ બદલામાં લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે. બીજું ઉદાહરણ કે ભાઈ કેટલીક વનસ્પતિના મૂળ ઉપર બેક્ટેરિયા જોવા મળે અને આ બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન આપે, વાતાવરણમાંથી લાવીને આપે અને બદલામાં વનસ્પતિ તેને ખોરાક અને વસવાટ છે તે પૂરો પાડે. તો આ સહજીવન કહેવાય. ઓકે, ચલો 8મું છે કારણો આપો, જેમાં પહેલું કારણ છે કે ભાઈ લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે અને આથી લીલ સૌર ઉર્જાનું શોષણ કરી અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવે અને એટલા માટે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ એને સ્વયંપોષી વનસ્પતિ કહેવાય. ચાલો, અને બીજો પ્રશ્ન આજનો છેલ્લો આ કે ભાઈ અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. આ પણ મોસ્ટ આઈએમપી એક કારણ છે કે ભાઈ અમરવેલ પર્ણ વગરની અને પીળા રંગના શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. તેની અંદર હરિત દ્રવ્ય ન હોવાને કારણે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી અને આથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળી ઉપર પીળા રંગની દોરીની માફક વીંટળાયેલી છે તે હોય, બીજા વૃક્ષ ઉપર રહે અને એ વૃક્ષ દ્વારા જે ખોરાક બનાવ્યો છે એનો ઉપયોગ કરી અને પોતાનું પોષણ મેળવે. આમ બીજા પાસેથી પોષણ મેળવે એટલે અમરવેલને પરોપજીવી વનસ્પતિ કહેવાય. બરાબર, તો મિત્રો આટલે સુધીનું રાખીએ. હવે પછી જે તફાવત અને મુદ્દાસર પ્રશ્નો છે એને આવતા વિડીયોમાં જોશું. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.